ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો સંબંધ સમજવા માટે પહેલાં આપણે સમજેલા હૂકનો નિયમ. હૂકનો નિયમ એવો હતો, નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય, એટલે નાની વિકૃતિઓ માટે પ્રતિબળ ચલે છે, વિકૃતિ ચલે છે ને દૂર કરવો તો ત્યાં અચળાંક મુકાય કે કેને કહેવાય સમપ્રમાણતા અચળાંક અથવા સ્થિતિસ્થાપકતા અંક, ઇંગ્લિશમાં કહેવાય મોડ્યુલ્સ. એનો એકમ જોઈતો હોય તો સમપ્રમાણતા અચળાંકનું સૂત્ર થઈ જાય પ્રતિબળના છેદમાં વિકૃતિ. એકમ વિકૃતિનો તો એકમ છે નહીં, એટલે પ્રતિબળનો જે એકમ હોય એ જ એકમ સમપ્રમાણતા અચળાંક સ્થિતિસ્થાપકતા અંકનો થાય. એ એકમ થાય ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. ત્યાર પછી પ્રતિબળ વિકૃતિનો વક્ર આપણે સમજેલા, જે તમે જુઓ અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે. પ્રતિબળ વિકૃતિ વક્ર. પ્રતિબળ વિકૃતિ વક્રની અંદર એવું કીધું હતું કે ભાઈ શરૂઆતમાં પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો સંબંધ સમપ્રમાણ છે, એ સુધી સમપ્રમાણ છે, એટલે એને સમપ્રમાણતાની હદ કહેવાય. એ થી બી સુધી જો તમે વિરૂપક બળ લગાડો અને વિરૂપક બળ હટાવી લો, તેમ છતાં હજુ પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય, એટલે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરતો હોય, એટલે એની અંદર હજુ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે. માટે બીને આધીન બિંદુ અથવા સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય. અને એ સ્થિતિસ્થાપકતાની હદને અનુરૂપ જે પ્રતિબળ ઉત્પન્ન થાય એને આધીન પ્રતિબળ કહેવાય. પણ જો બિંદુ બી પછી હજુ વિરૂપક બળ લગાડો તો હવે સ્થિતિસ્થાપકતાની હદ ગુમાવી દીધી, એટલે એનો મતલબ હવે પદાર્થની અંદર કાયમ માટે એટલી વિકૃતિ રહી જાય. તો આ જે સી છે, સીને કાયમી વિરૂપણ અથવા પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય. આ સી થી હવે વધારે જો વિરૂપક બળ લગાડો તો હવે ઝડપથી આકાર વિકૃતિ ઉત્પન્ન થવા માંડે. આ ડી ને તણાવ પ્રબળતા એટલે મેક્સિમમ પ્રતિબળ ત્યાં ડી પાસે જોવા મળે. જો એનાથી વધારે વિરૂપક બળ લગાડો તો હવે પદાર્થ તૂટી જાય, એટલે બિંદુ ઈ ને ફ્રેક્ચર પોઈન્ટ કહેવાય. ડી થી ઈ વચ્ચેનું અંતર નાનું હોય, એટલે કે પદાર્થ ઝડપથી તૂટતો હોય તો એને બટકણો પદાર્થ કહેવાય. ડી અને ઈ વચ્ચેનું અંતર ઘણું મોટું હોય તો એવા કેસમાં પદાર્થ ઝડપથી તૂટતો નથી, જેને તન્ય પદાર્થો કહે છે. ચાલો આજે હવે આગળ વાત કરવાની છે. સ્થિતિસ્થાપકતા અંકને સમજતા પહેલા આપણે એક વસ્તુ સમજવાની છે, જે મેં તમને ગઈકાલે કીધી હતી. એની વસ્તુ છે ઇલાસ્ટોમર. ઓકે, ચાલો ઇલાસ્ટોમર કોને કહેવાય અને ઇલાસ્ટોમરમાં પ્રતિબળ વિકૃતિનો સંબંધ કેવો જોવા મળે, તો સાંભળો. ઇલાસ્ટોમર કોને કહેવાય તો કે જે પદાર્થને ખેંચીને ખૂબ મોટી વિકૃતિ ઉત્પન્ન કરાવી શકાય, ખૂબ મોટી વિકૃતિ ઉત્પન્ન કરાવી શકાય તેવા પદાર્થને ઇલાસ્ટોમર કહે છે. ઇલાસ્ટોમર કહે છે. જે પદાર્થને ખેંચીને ખૂબ મોટી વિકૃતિ ઉત્પન્ન કરાવી શકાય એવા પદાર્થને ઇલાસ્ટોમર કહેવાય. ચાલો આના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એના એક્ઝામ્પલ તરીકે લઈ શકાય રબર, ધમની અને શિરાની પેશીઓ. એટલે આપણા શરીરના હૃદયના ભાગમાં રુધિર લઈ જતી અને હૃદયમાંથી રુધિર અંગો સુધી લઈ જતી જે ધમનીઓ છે અને શિરાઓ છે, એની પેશીઓ પણ ઇલાસ્ટોમર છે. એમાં ખૂબ મોટી વિકૃતિ ઉત્પન્ન કરાવો તેમ છતાં એ પોતાનો મૂળ આકાર ફરી પાછો પ્રાપ્ત કરી લે. એવું કહેવાય છે કે ઇલાસ્ટોમરની અંદર 700% સુધીની વિકૃતિઓ ઉત્પન્ન કરાવી શકાય. 700% સુધીની વિકૃતિ ઉત્પન્ન કરાવી શકાય ઇલાસ્ટોમરમાં. આવા જે ઇલાસ્ટોમર છે, ઇલાસ્ટોમર માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરીએ. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરીએ એટલે સમજી લો કે અહીંયા પ્રતિબળ અને અહીંયા વિકૃતિ. તો ઇલાસ્ટોમર માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ તમને કંઈક આ રીતે જોવા મળશે. એટલે ખૂબ મોટી વિકૃતિ ઉત્પન્ન કરાવો તેમ છતાં એની અંદર પ્રતિબળ ઉત્પન્ન
થાય પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. આવા પદાર્થોને ઇલાસ્ટોમર કહેવાય. બીજી વસ્તુ, ઇલાસ્ટોમરની અંદર ખૂબ મોટી સ્થિતિસ્થાપકતા હોવાથી ખૂબ મોટી સ્થિતિસ્થાપકતા જ કહેવાય ને, કેમ કે ભાઈ બહુ મોટી વિકૃતિ આપો છો તેમ છતાં મૂળ સ્થિતિમાં જતો રહીશ. એટલે ખૂબ મોટી સ્થિતિસ્થાપકતા હોવાથી તેમાં હુકના નિયમનું પાલન થતું નથી. કેમ કે હુકનો નિયમ તો ફક્ત નાના વિરૂપણ માટે જ હતો. અહીંયા તો ખૂબ મોટું વિરૂપણ છે, એટલે અહીંયા હુકના નિયમનું પાલન થતું નથી. એટલે કે આની અંદર અસ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ જોવા મળતો નથી. રેડી? તો આવા પદાર્થોને શું કહેવાય? ઇલાસ્ટોમર. ઓકે. બીજી વસ્તુ મેં તમને કીધી હતી પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેના સંબંધમાં, કે પ્રતિબળ ચલે છે, વિકૃતિ ચલે છે ને દૂર કરો તો અચળાંક મુકાય કે ને સમપ્રમાણતા અચળાંક અથવા સ્થિતિસ્થાપકતા અંક કહેવાય. ચાલો તો સ્થિતિસ્થાપકતા અંક કોને કહેવાય અને કયા કયા હોય એના વિશે ડિટેલમાં સમજીએ. તો મિત્રો યાદ રાખો, પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપકતા અંક કહે છે. સ્થિતિસ્થાપકતા અંક કહે છે. એટલે સ્થિતિસ્થાપકતા અંકનું નોર્મલ સંજ્ઞા છે કે સૂત્ર લખાય પ્રતિબળના છેદમાં વિકૃતિ. ગુણોત્તરને સ્થિતિસ્થાપકતા અંક કહેવાય. આ સ્થિતિસ્થાપકતા અંક યાદ રાખજો દ્રવ્યની જાત પર આધારિત છે. દ્રવ્યની જાત પર આધાર રાખે છે, પરિમાણ પર નહીં. દ્રવ્યના પરિમાણ સાથે એને કોઈ લેવા દેવા નથી. પરિમાણ નાનું હોય કે મોટું એનાથી એને કોઈ લેવા દેવા નથી. સ્થિતિસ્થાપકતા અંક 3 પ્રકારના છે. 3 પ્રકારના સ્થિતિસ્થાપકતા અંક છે. સ્થિતિસ્થાપકતા અંકને મેં કીધું એમ ભાઈ ઇંગ્લિશમાં મોડ્યુલ્સ કહેવાય. 3 પ્રકારના સ્થિતિસ્થાપકતા અંક છે, જેમાં પહેલો છે જેને પ્રતાન સ્થિતિસ્થાપક અંક. પ્રતાન સ્થિતિસ્થાપક અંક થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે ગોત્યો હતો, એટલે એને બોલાય છે યંગ મોડ્યુલ્સ, જેની સંજ્ઞા છે વાય. પહેલો છે પ્રતાન સ્થિતિસ્થાપક અંક. બીજો છે જેનું નામ છે કદ સ્થિતિસ્થાપક અંક. ઇંગ્લિશમાં બોલાય બલ્ક મોડ્યુલ્સ. એની સંજ્ઞા છે બી. અને ત્રીજો છે, હવે તમને સમજ પડી જ ગઈ હશે ભાઈ, જેમ 3 પ્રતિબળ છે, 3 વિકૃતિ છે, તો એમ 3 સ્થિતિસ્થાપક અંક હોય. પ્રતાન એટલે એમાં લંબાઈમાં ફેરફાર થાય, કદમાં ફેરફાર થાય. ત્રીજો છે આકાર સ્થિતિસ્થાપક અંક. જેને ઇંગ્લિશમાં કહેવાય છે મોડ્યુલ્સ ઓફ રિજિડિટી. કેમ કે રિજિડ પદાર્થ, ઘન પદાર્થમાં જ આકાર સ્થિતિસ્થાપક અંક મળે. અને ત્રીજા શબ્દમાં કહેવાય છે દઢતા ગુણાંક. એની સંજ્ઞા છે જી. રેડી? હવે આ વર્ષે સિલેબસની અંદર મિત્રો કદ અને આકાર સ્થિતિસ્થાપક અંક નથી. કોવિડને લઈને કદ અને આકાર સ્થિતિસ્થાપક અંક કાઢી નાખ્યા છે, પણ આપણે બે ભણશું ખરા. બેની થોડી બાબતોને આપણે ડિસ્કસ કરશું. પ્રતાન સ્થિતિસ્થાપક અંક ડિટેલમાં આપણે સમજવાનો છે. ચાલો તો સમજીએ પ્રતાન સ્થિતિસ્થાપક અંક યંગ મોડ્યુલ્સ એટલે શું અને કઈ રીતે મળે. તો પહેલો સ્થિતિસ્થાપક અંક આપણે સમજવાનો છે, જેનું નામ છે યંગ મોડ્યુલ્સ. યંગ મોડ્યુલ્સ એટલે શું? અમે તમને કીધું એમ ભાઈ યંગ મોડ્યુલ્સ જેની સંજ્ઞા છે વાય. યંગ મોડ્યુલ્સ પ્રતાન સ્થિતિસ્થાપક અંક છે, એટલે તમને એટલી ખબર પડી ગઈ. તણાવ પ્રતિબળ અને પ્રતાન પ્રતિબળ એટલે સિગ્મા એલ અને પ્રતાન વિકૃતિના
ગુણોત્તરને, સમજાય છે ને વાત? પ્રધાન સ્થિતિસ્થાપક અંગ છે એટલે પ્રધાન પ્રતિબળ અને પ્રધાન વિકૃતિ. આ ગુણોત્તરને યંગ મોડ્યુલ્સ કહે છે. યંગ મોડ્યુલ્સ કહે છે. એટલે યંગ મોડ્યુલ્સનું સૂત્ર જો મારે લખવું હોય તો હું લખી શકું, યંગ મોડ્યુલ્સ બરાબર પ્રધાન પ્રતિબળ છેદમાં પ્રધાન વિકૃતિ. યંગ મોડ્યુલ્સ y બરાબર સિગ્મા એલ છેદમાં એપ્સિલોન એલ. સિગ્મા એટલે પ્રતિબળ, પ્રતિબળ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ, યાદ જ છે તમને. છેદમાં વિકૃતિ ડેલ્ટા એલ બાય એલ, પ્રધાન વિકૃતિ ડેલ્ટા એલ બાય એલ. એટલે એનો મતલબ એવો છે ને કે સાહેબ યંગ મોડ્યુલ્સનું સૂત્ર એફ ઇન્ટુ એલ એ ડેલ્ટા એલ. તો આ થઈ ગયું યંગ મોડ્યુલ્સનું પારિમાણિક સૂત્ર. યંગ મોડ્યુલ્સનું સૂત્ર ચાલો એકમની વાત કરીએ તો સિમ્પલ જ ભાઈ, તમને ખબર છે એમ જ. વિકૃતિને એકમ નથી એટલે જે પ્રતિબળનો એકમ હોય એ જ મોડ્યુલ્સનો થાય. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. પારિમાણિક સૂત્ર m1 l-1 t-2. રેડી? ખબર પડી વાતમાં? યંગ મોડ્યુલ સિમ્પલ વસ્તુ, પ્રધાન સ્થિતિસ્થાપક અંક એટલે બેનો ગુણોત્તર લેવાનો, પ્રધાન પ્રતિબળ ને પ્રધાન વિકૃતિ. પ્રધાન પ્રતિબળ ને પ્રધાન વિકૃતિ. આવા યંગ મોડ્યુલ્સ કઈ રીતે નક્કી થાય એના માટે એક કન્ડિશન આપી છે. આપણને એક તાર આપ્યો છે ને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલ્સ નક્કી કરવો છે. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલ્સ નક્કી કરવાનો પ્રયોગ. ચાલો તો એ કઈ રીતે નક્કી થાય જરાક સમજો. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલ્સ નક્કી કરવો છે તો કઈ રીતે નક્કી થાય? તો એના માટે એક કામ કરો. પ્રેક્ટિકલી કન્ડિશન છે, આખો એક જડ આધાર સાથે કોઈ એક સંદર્ભ તાર લટકાવો. સંદર્ભ એટલે જેના રેફરન્સમાં આપણે બીજા તારના ચેન્જીસ માપશું. સંદર્ભ તાર, આ સંદર્ભ તાર જેને નામ આપી દો એ છે સંદર્ભ તાર જેના સંદર્ભમાં આપણે માપશું. અને સંદર્ભ તાર સાથે મિત્રો મીટર પટ્ટી લાગેલી હોય. રેડી? અહીંયા મીટર સ્કેલ હોય, મીટર સ્કેલની અંદર અહીંયા બધા માપ આપેલા છે. મીટર સ્કેલની અંદર તમને બધા માપ આપેલા હોય. રેડી? ચાલો અહીંયા મીટર સ્કેલ છે. આ મીટર સ્કેલની સાથે અહીંયા એક નાની વર્નિયર સ્કેલ છે. શું છે? નાની વર્નિયર સ્કેલ. રેડી? આ છે મીટર સ્કેલ અને એની સાથે જે નાની છે એ છે વર્નિયર સ્કેલ. ચાલો જે તારના દ્રવ્યનો તમારે યંગ મોડ્યુલ્સ નક્કી કરવો છે, જે તારના દ્રવ્યનો યંગ મોડ્યુલ્સ નક્કી કરવો છે ને પરીક્ષણ તાર કહેવાય, ટેસ્ટિંગ તાર. બરોબર? તો જે તારનો નક્કી કરવો છે એ તારને અહીંયા લટકાવો, આને પરીક્ષણ તાર કહેવાય. અને એના છેડે દળ લટકાવો. રેડી? હવે જેવું તમે દળ લટકાવશો એટલે તાર ખેંચાશે. જેવું તમે દળ લટકાવશો એટલે અધો દિશામાં વજન બળ mg લાગ્યું, mg ના લીધે એ તાર ખેંચાણો અને એ તાર ખેંચાય એટલે એ તારની સાથે જોડાયેલી પેલી સ્કેલ, આ દર્શક કાંટો એ ખેંચાશે. અને એ કાંટો ખેંચાય એટલે તમને અહીંયા મીટર સ્કેલમાં રીડિંગ બતાવે કે ભાઈ તારની લંબાઈ સ્ટાર્ટિંગમાં L હતી, જેવું વજન લટકાવશો એટલે તાર ખેંચાય એટલે એની લંબાઈ વધી. કેટલી વધી એ માપી લો વર્નિયર સ્કેલ અને મીટર સ્કેલથી. કેટલી વધી? ખેંચાય એટલે આ લાંબો થશે, કેટલી તારની લંબાઈ વધી એ મીટર સ્કેલ ને વર્નિયર સ્કેલથી માપી લો, જેને ડેલ્ટા એલ કહી દો. બીજું, તાર નળાકાર છે, નળાકારના આડછેદની ત્રિજ્યા r હોય, તારના આડછેદની ત્રિજ્યા r હોય તો એનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ πr² થશે. ચાલો લંબાઈ, મૂળ લંબાઈ ખબર હતી, લંબાઈમાં જે વધારો થયો એ આપણે સ્કેલથી માપી લીધો. આડછેદની ત્રિજ્યા વર્નિયર કેલિપર્સથી માપી લેવાની r, એટલે તમને આડછેદની ત્રિજ્યાને અનુરૂપ ક્ષેત્રફળ મળી જાય πr². હવે આપણે ઇક્વેશન મૂકી દેવાનું y બરાબર
સિગ્મા એલ બાય એપ્સિલોન એલ, જ્યાં સિગ્મા એટલે એફ બાય એ, એપ્સિલોન એટલે ડેલ્ટા એલ બાય એલ. સૂત્ર આવું લખાશે એફ એલ ના છેદમાં એ ડેલ્ટા એલ. એફ એટલે બળ. તો બોલો જે તારમાં તમે યંગ મોડ્યુલ્સ માપો છો એમાં લાગતું બળ કયું છે? mg. તો હું સૂત્રમાં આવું લખી શકું કે ભાઈ y બરાબર f ની જગ્યાએ mg, તારની લંબાઈ l, ક્ષેત્રફળ πr² ડેલ્ટા l. તો આ સૂત્રની મદદથી જો mg તમે માપ્યું હોય, l એટલે લંબાઈ જે સ્ટાર્ટિંગમાં આપણને ખબર છે, r છે તારના આડછેદની ત્રિજ્યા જે વર્નિયર કેલિપર્સથી માપી છે, ડેલ્ટા l એટલે લંબાઈમાં થતો ફેરફાર જે આપણે પ્રેક્ટિકલથી માપ્યો, બધી જ રાશિ માપી એમાં કિંમત મૂકી દો તો તમને ઈ તારના દ્રવ્યનો યંગ મોડ્યુલ્સ મળી જાય. બીજી વસ્તુ, જો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલ્સ તમને ખબર હોય તો એના પરથી તારની લંબાઈમાં થતો ફેરફાર મળી જાય, mgl/πr²y. પણ યંગ મોડ્યુલ્સ ખબર હોવો જોઈએ. યંગ મોડ્યુલ્સ ખબર હોય, ઘણીવાર એવું બનશે યંગ મોડ્યુલ્સ આપ્યો એટલે લંબાઈમાં થતો ફેરફાર માપવાનો કહેશે, અને ઘણીવાર આ રાશિઓ પરથી યંગ મોડ્યુલ્સ માપવાનો કહેશે. તો આ રીતે પ્રેક્ટિકલી તમે તારના દ્રવ્યનો યંગ મોડ્યુલ્સ માપી શકો છો. ફરીથી સંદર્ભ તાર, એની સાથે સ્કેલ, પરીક્ષણ તાર જેની લંબાઈ L છે, આડછેદની ત્રિજ્યા R છે, એમાં વજન લટકાવો. વજન લટકાવવાથી વજન બળના લીધે જે તાર ખેંચાઈને એની જે લંબાઈ વધી એ લંબાઈનો ફેરફાર માપી લો. પછી ઇક્વેશનમાં કિંમત મૂકતા જાઓ તો એના પરથી તમને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલ્સ મળી જાય. ક્લિયર? તો આ વાત થઈ ગઈ પ્રતાપ સ્થિતિસ્થાપક અંક, જેનું બીજું નામ છે યંગ મોડ્યુલ્સ. થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે આ નક્કી કરેલું એટલે એને યંગ મોડ્યુલ્સ કહેવાય છે. ઓકે, ચાલો ત્યાર પછી વાત છે કદ સ્થિતિસ્થાપક અંક. આ વર્ષના સિલેબસમાં આ વસ્તુ રાખી નથી, પણ આપણા માટે થોડીક કામની છે એટલે હું સાથે ચલાવી દઉં છું. બીજા શબ્દમાં કહેવાય એને બલ્ક મોડ્યુલ્સ. સંજ્ઞા છે બી, સંજ્ઞા શું છે? બી, કદ સ્થિતિસ્થાપક અંક. બીજા શબ્દમાં કહેવાય બલ્ક મોડ્યુલ્સ. સિમ્પલ. કદ પ્રતિબળ અને કદ વિકૃતિના ગુણોત્તરને કદ સ્થિતિસ્થાપક અંક એટલે કે બલ્ક મોડ્યુલ્સ કહેવાય. એનો મતલબ એવો થઈ ગયો ને, બલ્ક મોડ્યુલ્સ કદ પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ. પણ કદ પ્રતિબળની અસર દબાણ જેવી હોય. કોના જેવી હોય? દબાણ જેવી. કેમ? કેમ કે કદ પ્રતિબળનું બીજું નામ હતું હાઇડ્રોલિક પ્રતિબળ. યાદ કરો, જે આખા પદાર્થની સપાટી પર સપાટીને લંબરૂપે લાગતો હતો. અહીંયા જુઓ, દેખાણો, બધી બાજુથી લાગે એટલે અસર દબાણ જેવી થઈ. યાદ રાખજો, કદ પ્રતિબળની અસર દબાણ જેવી છે. પણ એક વસ્તુ તમે માર્કિંગ કરો, મેં માઇનસ મૂક્યું. શું કામ? કારણ કે જો દબાણ વધે તો કદ ઘટે, દબાણ ઘટે તો કદ વધે. બે ફેરફાર પરસ્પર વિરોધી છે. અને બીજું, બલ્ક મોડ્યુલ્સ કોઈ દી ઋણ ન હોય. હવે આ બે વિરોધી છે એટલે આનો જવાબ માઇનસ થશે. મેં એક એક્સ્ટ્રા માઇનસ મૂક્યું, માઇનસ માઇનસ પ્લસ, એટલે બલ્ક મોડ્યુલ્સ પ્લસ થઈ જાય. બલ્ક મોડ્યુલ્સ કોઈ દી ઋણ ન હોય એટલા માટે મેં શું મૂક્યું? માઇનસ. માઇનસ નિશાની દબાણ અને કદના વિરોધી ફેરફાર દર્શાવે. દબાણ વધે તો કદ ઘટે, દબાણ ઘટે તો કદ વધે. એટલે યાદ રાખજો, ઋણ નિશાની વિરોધી ફેરફાર એટલે કે દબાણ વધવાથી કદમાં થતો ઘટાડો દર્શાવે છે. કદમાં થતો ઘટાડો દર્શાવે છે. ક્લિયર? એકમ સેમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. પણ આમાં એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવું. આ બલ્ક મોડ્યુલ્સ જે મળ્યો એ બલ્ક મોડ્યુલ્સના વ્યસ્તને છોકરાઓ દબનીયતા
ઇંગ્લિશમાં કહેવાય કમ્પ્રેસિબિલિટી. કમ્પ્રેસિબિલિટી કહે છે જેને કે વડે દર્શાવાય છે. બલ્ક મોડ્યુલ્સના વ્યસ્તને દબનીયતા કહે છે. એટલે દબનીયતાનું સૂત્ર 1/b એટલે લખાય કે બરાબર 1/b. b એટલે b નું સૂત્ર તો આવું થઈ ગયું છે, એપ્સિલોન v બાય સિગ્મા v ઊંધું કરી નાખવાનું. શું લખાશે? -ΔV/v ઇન્ટુ p. રેડી? પણ અહીંયા યાદ રાખજો, દબનીયતા એટલે કમ્પ્રેસિબિલિટી, તો તેને આમ પણ દર્શાવી શકો. ΔP એટલે દબાણમાં થતો ફેરફાર. ΔP એટલે દબાણમાં થતો ફેરફાર. જાણો છો, જો દબાણ વધે તો કદમાં ઘટાડો થાય, ને દબાણ ઘટે તો કદમાં વધારો થાય. એટલે આ જે કે છે એને દબનીયતા કહે છે. બલ્ક મોડ્યુલ્સના વ્યસ્તને શું કહેવાય? દબનીયતા કહેવાય. એકમ ઓલા કરતા ઊંધો, ઓલામાં ન્યૂટન પર મીટર સ્ક્વેર, તો આમાં મીટર સ્ક્વેર પર ન્યૂટન, આમાં મીટર સ્ક્વેર પર ન્યૂટન. રેડી? પારિમાણિક સૂત્ર તો તમને ખબર પડી જ જશે. જે ઘાત પ્લસ હતી માઇનસ થઈ જાય, માઇનસ હતી પ્લસ થઈ જાય, તો m-1 L1 T2 -1 L1 T2. તો આ વાત થઈ ગઈ કદ સ્થિતિસ્થાપક અંક. અને છેલ્લો આકાર સ્થિતિસ્થાપક અંક, મોડ્યુલ્સ ઓફ રિજિડિટી. આકાર સ્થિતિસ્થાપક અંક મોડ્યુલ્સ ઓફ રિજિડિટી અથવા દઢતા ગુણાંક પણ કહેવાય, G વડે દર્શાવાય. વ્યાખ્યાની કોઈ જરૂર ખરી? નહીં ને? આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને આકાર સ્થિતિસ્થાપક અંક કહેવાય. આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને આકાર સ્થિતિસ્થાપક અંક કહેવાય. ચાલો, એની સંજ્ઞા છે G. તો હું લખી શકું આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ. આકાર પ્રતિબળ એટલે F/A. પ્રતિબળ તો એ જ છે, એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળ. આકાર વિકૃતિ યાદ કરો Δx/L. એટલે આવું લખાય FL ના છેદમાં A Δx. અથવા તમે આને આમ પણ લખી શકો F/A Δx/L. એટલે તમને ખબર જ છે tan થીટા ઇક્વિવેલન્ટ થીટા. યાદ કરો આકાર વિકૃતિ. આકાર વિકૃતિનું સૂત્ર આપણે લાવ્યા હતા, આવું યાદ છે? એટલે આપણે આમ પણ લખી શકીએ F/A ઇન્ટુ થીટા. તો આને આકાર સ્થિતિસ્થાપક અંક જ કહેવાય. શું કહેવાય? આકાર સ્થિતિસ્થાપક અંક. વાત સમજ પડી ભાઈ? તો આના પરથી જો બીજી વસ્તુ F/A એટલે આકાર પ્રતિબળ જોતું હોય તો આકાર સ્થિતિસ્થાપક અંક ગુણ્યા થીટા કરો, તો તમને આકાર પ્રતિબળે મળી જાય. રેડી? તો મિત્રો, આજે આપણે ભણ્યા સ્થિતિસ્થાપક અંકોની વાત કરી. સ્થિતિસ્થાપક અંકમાં 3 પ્રકાર: પ્રતાન, કદ અને આકાર. એકને યંગ મોડ્યુલ્સ, એકને બલ્ક મોડ્યુલ્સ, એકને મોડ્યુલ્સ ઓફ રિજિડિટી કહેવાય. યંગ મોડ્યુલ્સ આપણે અહીંથી મેળવો, એ પ્રેક્ટિકલી કઈ રીતે થાય એ વાત કરી. પછી બલ્ક મોડ્યુલ્સ, એના વ્યસ્તને દબનીયતા કહેવાય, ખાસ ધ્યાન રાખજો. અને ત્યાર પછી આકાર સ્થિતિસ્થાપક અંકની આપણે વાત કરી. હવે આ જે પ્રતિબળ અને વિકૃતિ છે એના આધારે એક નેક્સ્ટ ટોપિક છે પોઈઝન ગુણોત્તર. અને સ્થિતિસ્થાપકતાના લીધે દ્રવ્યમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. આ 2 મુદ્દાઓ આપણે આવતીકાલના લેક્ચરની અંદર જોઈશું. આજના ટોપિક મોસ્ટ આઈએમપી છે પરીક્ષા માટે પણ, અને MCQ અને એન્ટ્રન્સ એક્ઝામ માટે બહુ અગત્યના સૂત્રો છે, એને વ્યવસ્થિત તૈયાર કરજો. ઓકે, બાકીનું આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.